આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। સમાચારોની શરૂઆત એક બ્રેકિંગ ન્યૂઝ કે જેમાં કડીમાં બેસતા વર્ષના દિવસે આગની ઘટના બની। ગાંધી ચોક નજીક સંતરામ શોપિંગમાં આગની ઘટના છે। આગના કારણે 3 દુકાનો બળીને ખાખ થઈ ગઈ। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ જે દ્રશ્યો છે તે કોઈને પણ ડરાવી દે તે પ્રકારની ઘટના બની છે। કારણ કે બેસતા વર્ષનો પર્વ, નવા વર્ષનો આજે પહેલો દિવસ અને પહેલા દિવસે જ આખી દુકાનો જ્યારે બળીને ખાખ થઈ ગઈ હોય તેના સીધો જ આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર કેવી રીતે જે તમામ સામાન છે તે પણ બળી ગયો છે અને ક્યાંક ને ક્યાંક વેપારીને મોટું નુકસાન થયું હોય તેવું સ્પષ્ટ અહીં જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો એ કોઈ પણ વેપારી માટે નિરાશાજનક દ્રશ્યો કહી શકાય, કારણ કે આજનો જે પર્વ હોય છે તે પર્વમાં શુભ મુહૂર્તમાં લોકો પૂજા અર્ચના કરીને ત્યારબાદ પોતાના વેપાર ધંધાની શરૂઆત કરતા હોય છે અને આ પર્વને ખૂબ જ આધ્યાત્મિક રીતે માનવામાં આવે છે। પરંતુ જ્યારે આ દિવસે આટલી મોટી દુર્ઘટના સર્જાય તો ચોક્કસથી તે જમીન નીચેથી પગ નીચેથી જમીન ખસી જાય તેવી સ્થિતિ અહીં ઊભી થતી જોવા મળી રહી છે।